ગુજરાતની સાથે આખા દેશમાં એસઆઈઆરનું કામ ચાલી રહ્યું છે, પણ આ કામમાં બીએલઓના વધતા મોતથી અનેક સવાલો ઊભા થયા છે। સવાલ એ થાય કે શું બીએલઓને ખરેખર આ કામગીરી સ્ટ્રેસફુલ લાગી રહી છે? શું એમના પર ભયંકર દબાણ પડી રહ્યું છે? આ જવાબ મેળવવા માટે ગાંધીનગરના એક બીએલઓ સાથે સંદેશ ન્યૂઝની ટીમ આખો દિવસ રહી અને એમની એક વાત અમે જાણી, એ શું કરે છે, શું ખરેખર એ તણાવમાં છે, એમને કામ કેવું કરવાનું હોય છે, એમને લોકો તરફથી કેવો રિસ્પોન્સ મળે છે, એ દરેક આસ્પેક્ટ અમે જોયા, જાણ્યા અને હવે તમને પણ બતાવીએ। બીએલઓ ગુજરાત સહિત દેશમાં એક ઉકળતો મુદ્દો બન્યો છે। સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે વિપક્ષે એસઆઈઆરની કામગીરી અને બીએલઓના વધતા જતા મોત પર ચર્ચા કરવા ભારે હોબાળો મચાવ્યો હતો। વિપક્ષ આ મુદ્દે તાત્કાલિક ચર્ચાની માંગ કરી રહ્યું હતું। જો કે દિવસ પૂરો થતા પહેલા સરકાર અને વિપક્ષ વચ્ચે ચર્ચા કરવા સંમતિ સધાય છે। 9 ડિસેમ્બરના રોજ સંસદમાં ચર્ચા થશે। જો કે પશ્ચિમ બંગાળમાં પણ બીએલઓએ એસઆઈઆરના વિરોધમાં પ્રદર્શન કર્યું છે। રાજ્યમાં પણ આ મુદ્દો ભારે ચર્ચાઈ રહ્યો છે। બીએલઓએ કામગીરી સામે વિરોધ કર્યો છે। અનેક સવાલો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉપસ્થિત થયા છે। ત્યારે બીએલઓની ખરેખર કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, બીએલઓ શું કામ કરી રહ્યા છે, તેમને ખરેખર કોઈ અડચણ પડી રહી છે કે નહીં, તે આજે જાણીશું। ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા કૃષ્ણાબેન વૈદ્ય એ વ્યવસાયથી શિક્ષિકા છે, જે હાલ ડભોડા ખાતે સરકારી કુમાર શાળામાં ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવે છે। જો કે છેલ્લા કેટલાક મહિનાથી તેમને બીએલઓનું કામ સોંપાયું છે। સરકારે શિક્ષકોને 1 ડિસેમ્બર સોમવારના રોજ શાળામાં રજા આપી હતી। જો કે રજાના દિવસે પણ તે રોજ માફક સવારના 7 વાગે તૈયાર થઈ ગયા હતા, કેમ કે સ્કૂલ નહોતું જવાનું, પણ એસઆઈઆરની કામગીરી તો કરવાની જ હતી। સંદેશની ટીમ પણ બીએલઓ કેવી રીતે કામગીરી કરે છે તે જોવા તેમની સાથે જોડાયું હતું। ઘરેથી નીકળતી વખતે તેમણે પોતાની સાથે એક પીળા રંગની વજનદાર થેલી લીધી, જેમાં એસઆઈઆરના ફોર્મ હતા। આજે 20 ફોર્મ જે છે એના કલેક્શન માટે જવાનું છે। 20 જ ફોર્મ બાકી છે, પણ ફોર્મની અંદર મારે જે વસ્તુઓ જે છે એની અંદર કન્ફર્મ કરવાનું છે કે આ વસ્તુઓ, આ ફોર્મ મેં જેમને આપ્યા છે એ મને હજુ કેમ પાછા નથી આપ્યા, અને એ મને મળી જાય તો સારી વાત છે, કારણ કે એ બધા ઘર બધા અલગ અલગ વિસ્તારમાં છે અને મારે ફરીને લેવા પડે એમ છે। કૃષ્ણાબેન વૈદ્ય પોતાના કામ પર જવા માટે નીકળ્યા, તેની સાથે સંદેશની ટીમ પણ નીકળી પડી। ગાંધીનગરથી ડભોડા ખાતે જવાનું 18 કિલોમીટરનું અંતર કૃષ્ણા વૈદ્ય ગાડી મારફતે કાપી રહ્યા છે। ગાંધીનગરથી મોટા ચિલોડા થઈ અને ડભોડા ખાતે પહોંચ્યા ત્યારે સૌ પ્રથમ કન્યા શાળા પાસે આવેલા પરામાં ગાડી ઊભી રાખી। ગાડીમાંથી બહાર નીકળી કૃષ્ણા વૈદ્ય જેની પાસેથી ફોર્મ લેવાના હતા તે લોકો પાસે પહોંચ્યા। બેન, તમારે ઘરેથી છે અત્યારે? તમારા ઘરેથી છે અત્યારે? આવ્યા પેલા ભાઈ? હા, પાછા ગયા? અરે તમારા ફોર્મ મારા ભરવાના હતા, હવે તો વાંધો નહીં, હું લાવી છું, અંગૂઠું કરી આપો। એવું લાગે ને તમારા મમ્મી પપ્પાના ને એમના મમ્મી પપ્પાનું નામ તો લખાવશો ને? હા, અને એમના નામ લખવાનું, નામ લખાવશો ને? હા હા, તમારી જન્મ તારીખ તમને ખબર? કેટલાક લોકોના ફોર્મ ભરવાના હજુ બાકી હતા। તેમના પાસેથી વિગતો જાણી તેમણે જ ફોર્મ ભરીને આપ્યા। તમારા પિતાજીનું નામ બોલો। પપ્પાનું કા હારાનું? પપ્પાનું? હા, મફાભાઈ। મફાભાઈ નામ દે। અને માતાનું નામ? માતા હા હા, બેવડો વિહાત। હા, બેવડો તારી માનું નામ છે? માર મારનો હા, સંતોક। હા, બરાબર। હવે તમે સહી કરવાના? માતાનું નામ કીધું એટલે માતા એટલે તમારા, એ માતા એટલે નહીં, તમારા પોતા મમ્મી। હવે તમે સહી કરવાના કે અંગૂઠો કરવાના? અંગૂઠો હા, કરી લો। બરાબર ઘસો, બરાબર ઘસો, આમાં બરાબર ઘસો। એક બોલે ઉભો બેન, મને ખબર નહીં પડતી। હા, કઈ વાંધો નહીં, તમારું થઈ ગયું। હા, કરી જુઓ, આ હાલત જુઓ એમની। હવે આને નહીં ખબર પડતી અમને કે આ જતું રહેશે તો? હા, રોહિતભાઈ તો બરાબર છે, એમના પપ્પાનું નામ બોલો। ભરતભાઈ। અને એમની માતાનું નામ?
માતા એટલે આ માતા, પેલી માતા નહીં આપણે. હા, તો મંદિરવાળી માતા નહીં. તો કેટલાક લોકોના ફોર્મ ભર્યા બાદ પણ મૂંઝવણમાં હતા. હા તેનું હા હા પણ બેન આ તમારું કામ થઈ ગયું. મેં તમારું બાકી હોય તો તમારું થઈ ગયું. મેં ના કીધું તમને. તમારા 4 હતા, 4 નું થઈ ગયું. હા, આને લઈને મૂકી દો તમે. સાચવીને આને લઈને મૂકી દો. હા, રાધાબેન ના આવે તો હું શું કરવાની? 2 દિવસમાં નહીં આવતા નામ કમી થઈ જશે. પછી મારે શું કરવાનું? પછી તમને એવું લાગશે કે બેને નામ કમી કરી નાખ્યું. આ તમારું પત્યું છે, પણ આ ભાઈની જન્મ તારીખ ને આધાર કાર્ડ નંબર નથી આની અંદર. બરાબર, તો નામ કમી ના થઈ જાય. હું શું કરું બોલો? 4 વાર હું આવીને ગઈ. બીજું કેવી આપું? બંને ફોર્મ એમને આપેલા છે. આ કામ પૂરું થયા પછી અમે ગયા પરા વિસ્તારમાં અન્ય ઘરોમાં, જ્યાં લોકોએ ફોર્મ તો લીધા છે પરંતુ ઘર જ બદલી નાખ્યા છે. એટલે તેમને શોધવા માટે આસપાસમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરવી પડી. દાદુનગર બાજુ હું એક વાર જઈને પણ આવી બાજુ ફોન નંબર ખરો એમનો ફોન નંબર કેવું કંઈ? કારણ કે હું ત્યાં જઈને ભટકવાની વાત થાય છે મારે. પેલા રોજડા ભટકતા ને એ તો લાગે મને. પછી ખરેખર બધા ખેતરમાં ફરી આ બાજુ એમને લઈ ગઈ બકા જઈએ. મહા મહેનતે કેટલાક સરનામા મળ્યા એટલે યાદવનગર પરા વિસ્તારમાં ગયા. જો કે આ પરું ન લાગ્યું. આ ખેતરો હતા. વિશાળ વિસ્તારમાં ફેલાયેલા ખેતરમાં છૂટી છવાઈ વસ્તી રહેતી હતી. અહીંયા ફોર્મ લેવા માટે અમે હવે એક ખેતરમાંથી પસાર થયા. શેઢાપાડા હોય કે ઢાળ, કાદવ હોય કે સાફ રસ્તા, ફોર્મ તો પરત લેવા જ પડશે, કેમ કે ટાર્ગેટ આપેલો છે. આખરે બાકી ફોર્મ તો મળ્યું, પરંતુ વ્યક્તિ જ ગુજરી ગયા હતા. પૂછવો તો ખરા કે આનું શું કરવાનું. હું તો ફોર્મ ભરી આપે તૈયાર. બરાબર, પણ મને પાછું મળે તો હું કંઈક કરી આપું ને તમને. હવે આ ગુજરી ગયા છે, મને ખબર નહીં. હું શોધતી ફરું ગામમાં મને કે ખેતરમાં છે. ખેતરમાં કેટલું ફરી યાદવનગર પરામાંથી મળ્યું માત્ર એક જ ફોર્મ, અને તે પણ ગુજરી ગયેલા વ્યક્તિનું. એ બાદ અમે ગામના પાદર વિસ્તારમાં પહોંચ્યા. અહીંયા આવીને જે બાકી ફોર્મ પરત લેવાના છે તે તમામ લોકોને ફોન કરવાનો શરૂ કર્યું. ક્યાં એક કામ કરજો, તમારો વાસીબા ઉભા આપણે ના વાસીબાની આપણે ઢાળ બાજુ છે ને, આપણે કન્યાશાળા બાજુનો રસ્તો ખરો ને, એ બાજુ એને કહેજો નક્ષને કે લઈને આવી જાય. હું આ બધું હવે નીકળી રહી છું. ખેતરમાં આવી હતી ને, હા, તો મને ત્યાંથી હું લઈ લઉં. હા ને. આ સમય દરમિયાન રસ્તામાં એક રિક્ષા ચાલક મળી ગયો, તો તેને ઊભો રાખી અને ઘરે ફોર્મ લેવા માટે મોકલ્યો. અન્ય વ્યક્તિનું બાઇક લઈ ગયેલા આ રિક્ષા ચાલક લગભગ 25 મિનિટ પછી પરત આવ્યો અને ફોર્મ આપી ગયા. આમ આખો દિવસ ડભોડા ગામમાં ઠેર ઠેર ફર્યા બાદ દિવસ પૂરો થવાના આરે હતો. સાંજના લગભગ 4 વાગ્યા હતા. જાણીને નવાઈ લાગશે કે આ 10 કલાકની ભારે મહેનત દરમિયાન હાથ લાગ્યા માત્ર 9 ફોર્મ. હવે જે ફોર્મ મળ્યા છે તેને ઓનલાઈન અપલોડ કરવા પણ એટલા જ જરૂરી હતા. એટલે લગભગ સાંજે 4 વાગ્યે ગાંધીનગર પરત આવવા માટે રવાના થયા અને લગભગ 4:35 વાગ્યે ઘરે પહોંચ્યા. જો કે ઘરે પહોંચતાની સાથે જ ઘરના કામ કરવાની જગ્યાએ કૃષ્ણા વૈદ્ય પીળા રંગની વજનદાર થેલીમાંથી ફોર્મ બહાર કાઢવા લાગ્યા. એટલે તેમની સાથે ફરી વાત કરી કે હવે તેઓ શું કરી રહ્યા છે. હવે આટલા 10 કલાક કામ કર્યું, હવે ઘેર આવ્યા છો તો ઘરે આવીને બધા ઘરના કામ નથી કરવાના? આ બધું શું લઈને બેઠા છો? ઘરના કામ પણ કરવાના જ છે. બાકી અત્યારે ઘરના સપોર્ટ છે એટલે થોડુંક મને રાહત છે. આ કામ કરી શકું છું, પણ છતાં ઘરના કામમાં આપણે મદદ તો કરવી જ પડે. એ તો કરવી જ રહી. બાકી તો આ બધું તમે શું લઈને બેઠા? અત્યારે ફોર્મ બધા મોબાઈલમાં અપલોડ કરો છો કે શું છે આ પ્રોસેસ? શું છે? કેટલા ટાઈમ સુધી ચાલશે? જેટલા આ ફોર્મ મળ્યા છે એટલા ફોર્મ અપલોડ કરવાના છે, અને એ સિવાયના જે ફોર્મ છે એની અંદર જે નામ કમી કરવાના છે, જે ત્યાં હાજર નહોતા, જે સ્થળાંતર થઈ ગયેલા છે, એમના મારે બીજા ફોર્મ જે છે એની અંદર મારે રોજકામ પણ કરવાનું બાકી છે. એ કામ પણ મારે કરવાનું છે આજના એની અંદર. એટલે આ ફોર્મ ઓનલાઈન કર્યા પછી એ રોજકામનું કામ મારે કરવાનું રહેશે. અગાઉથી ફિલ્ડ વર્ક કરતા હોય તેમને આ કામગીરીમાં વધુ મુશ્કેલી પડી રહી નથી, પરંતુ શિક્ષકોને આ કામગીરીમાં વધુ મુશ્કેલી પડી રહી હોવાનું જોવા મળ્યું છે.
તેમાંય ખાસ કરી અને મહિલા બીએલઓને પરિવાર અને જવાબદારી વચ્ચે સંતુલન જાળવવામાં મુશ્કેલી પડતી હોવાથી તેમનું સ્ટ્રેસ લેવલ સતત વધી રહ્યું છે. ઉજાગરાને કારણે હાલમાં સૌથી વધુ હેલ્થ ઇસ્યુ ઊભા થઈ રહ્યા હોવાનું અને તેને કારણે મુશ્કેલી પડી રહી હોવાની લાગણી મહત્તમ બીએલઓ વ્યક્ત કરી રહ્યા છે તેવું લાગે છે. લગભગ 10 કલાક સુધી સંદેશ ન્યૂઝ ચેનલની ટીમ બીએલઓ સાથે ગ્રાઉન્ડ ઝીરો પર એટલે કે જ્યાં બીએલઓની કામગીરી રહેલી છે ત્યાં રહી હતી. અનેક એવા પ્રશ્નો આવ્યા બીએલઓ સમક્ષ, અનેક એવી વ્યથાઓ બીએલઓ સમક્ષ રજૂ કરવામાં આવી, અનેક એવા પડકારો આવ્યા કે જેમાં બીએલઓને ચાલીને ઘણી જગ્યાએ જવું પડે છે. એ વિસ્તાર અંતરિયાળ વિસ્તાર હોય, કાદવ કીચડવાળો વિસ્તાર હોય કે ખેતરા વિસ્તાર હોય, આ તમામ જગ્યાઓએ જ્યારે બીએલઓ ફર્યા ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પણ તેમની સાથે રહી હતી. નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ.